ભરૂચના દરિયામાં બોટ પલટી, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે। એકની શોધખોળ યથાવત છે। બોટ દરિયામાં પલટી, 20થી વધુને બચાવી લેવાયા। જંબુસરના આસરસા ગામમાં આ બનાવ બન્યો હતો। ગામ નજીક આ બનાવ બન્યો હતો। 19 બોટ ડ્રિલિંગ માટે દરિયામાં ઉતરી હતી। બોટમાં 25 કામદારો સવાર હતા। અચાનક ભરતી આવતા ઝડપથી નીકળવા જતા લંગર ઉઠાવતા એકાએક બોટ પલટી હતી, જેમાં બોટ માલિકનું મોત થયું। એક કામદાર પાણીમાં ગુમ થયો છે, જેની શોધખોળ મોડે સુધી ચાલુ રાખવામાં આવી છે। 108 એમ્બ્યુલન્સ દ્વારા કામદારોને સારવાર માટે ખસેડાયા। બનાવ બાદ ધારાસભ્ય ડીકે સ્વામી રેફરલ હોસ્પિટલ દોડી ગયા હતા। ભરૂચના દરિયામાં બોટ પલટી છે, જેમાં બોટ માલિક તેઓ મોતને ભેટ્યા છે। એક કામદાર જે હજુ ગુમ છે, તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે। 19 બોટ ડ્રિલિંગ માટે દરિયામાં ઉતરી હતી। અચાનક જ ભરતી આવી અને ત્યારબાદ બહાર નીકળવા જતા લંગર ઉઠાવતા એકાએક બોટ પલટી ગઈ હતી। દરિયામાં બોટ પલટી જતા જ એકનું મોત થયું છે। એકની શોધખોળ ચાલી રહી છે। પરિવારજનોમાં દુઃખની લાગણી વ્યાપી છે। તે કઈ ચડી ગયા હતા બોટ ઉપર? તે કોણ ઓફ થઈ ગયું તારા ઘરથી? પપ્પા। સમાચાર એર શો ને લઈ ટ્રાફિક જામ સર્જાયો। સૂર્યકિરણ ટીમનો એર શો હજારોની સંખ્યામાં શહેરીજનોએ માણ્યો। એર શો પૂર્ણ થયા બાદ લોકો જબરદસ્ત ટ્રાફિકમાં ફસાયા। અટલ સરોવરથી રાજકોટ શહેરમાં જવાના અનેક રસ્તાઓ હોવા છતાં તમામ રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। અંદાજે 1 કલાક સુધી લોકો ટ્રાફિક જામમાં ફસાયેલા રહ્યા। ટ્રાફિકના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। અટલ સરોવરથી 2 થી 2.5 કિલોમીટર ટ્રાફિક જામ સર્જાયો હતો। તમામ જે રસ્તાઓ હતા તે ચક્કાજામ જોવા મળી રહ્યા છે, કેમ કે અહીં મોટી સંખ્યામાં વાહનોનો ખડકલો હતો। જ્યારે આ એર શો પૂરો થયો ત્યારબાદ લોકોએ પોતાના ગંતવ્ય સ્થાન સુધી જવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ ટ્રાફિક જામમાં ફસાઈ ગયા। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, આકાશી દ્રશ્યો પણ અમે જોઈ રહ્યા છીએ જ્યાં ટ્રાફિક જામ સર્જાયો છે। બીજા એ પણ દ્રશ્યો દર્શકોને દર્શાવી રહ્યા છીએ કે કઈ રીતે રાજકોટિયન્સ ફસાયેલા રહ્યા 1 કલાક સુધી ટ્રાફિક જામમાં, શું કારણ? દીપા, ખાસ કરીને વાત કરવામાં તો રાજકોટ મહાનગરપાલિકા તેમજ ઇન્ડિયન એરફોર્સ દ્વારા આજરોજ એર શોનું છે તે આયોજન કરવામાં આવ્યું હતું અને એર શોનું આયોજન છે તે સ્માર્ટ સિટી એરિયા એટલે કે અટલ સરોવર ખાતે કરવામાં આવ્યું હતું કે જ્યાં આજરોજ હજારોની સંખ્યામાં શહેરીજનો છે જે એર શો જોવા માટે ઉમટી પડ્યા હતા। સવારના 8 વાગ્યાથી શહેરીજનોનો ઘસારો છે તે શરૂ થયો હતો ને ત્યારબાદ અંદાજિત 11 વાગ્યે એટલે કે 3 કલાક બાદ છે તે એર શો છે તે શરૂ થયો હતો। 45 મિનિટ સુધી આ એર શો છે ચાલ્યો હતો। ત્યારે એર શોમાં હજારોની સંખ્યામાં લોકોએ આ એર શો માણ્યો હોવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ત્યારે એર શો પૂર્ણ થયા બાદ રાજકોટના સ્માર્ટ સિટી એરિયાની આજુબાજુના વિસ્તાર એટલે કે રૈયા ગામ અને મુંજકા ગામની અંદર હાલ અત્યારે ટ્રાફિક જામની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। શો પૂર્ણ થયા બાદ ટ્રાફિક જામની પરિસ્થિતિ છે તે જોવા મળી હતી। અટલ સરોવરથી વાત કરવામાં તો અટલ સરોવરથી લઈને પરશુરામ મંદિર સુધી અને પરશુરામ મંદિરથી લઈને રૈયા ચોકડી સુધી તેમજ સાથોસાથ વાત કરવામાં આવે તો રૈયા ગામ લઈને રામાપીર ચોકડી સુધી છે તે ટ્રાફિક જામના દ્રશ્યો છે તે સામે આવ્યા હતા। ત્યારે પોલીસ છે, ટ્રાફિક પોલીસ છે, સાથોસાથ સ્થાનિક પોલીસ દ્વારા પણ ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી હાથ છે તે ધરવામાં આવી હતી। જો કે અંદાજિત 2 થી 2.5 કિલોમીટર સુધી આ ટ્રાફિક જામ છે તે સર્જાયો હતો અને લોકોએ 1 કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાવાની નોબત છે તે આવી હતી। જી દીપા, આભાર અંકિત જાણકારી આપવા માટે। મહેસાણાથી સમાચાર। વિસનગરના ગોઠવા પેટ્રોલ પંપ પર લૂંટનો બનાવ બન્યો। લૂંટ કેસમાં 2 આરોપી ઝડપાયા। આરોપીઓ પાસેથી ₹1,25,000નો મુદ્દામાલ જપ્ત। ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલાયો। પોલીસે સીસીટીવીના આધારે 2 આરોપીઓની ધરપકડ કરી। પેટ્રોલ પંપ પર નોકરી કરતા યુવકે તેના મિત્ર સાથે મળીને લૂંટ ચલાવી હતી। વિસનગરના પેટ્રોલ પંપ પર કઈ રીતે કર્મીએ જ લૂંટ ચલાવી તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ કર્મી જે મોડી રાત્રે આવ્યો અને ત્યારબાદ લૂંટ કરીને અને ત્યાંથી ફરાર થઈ જાય છે। તેની પાસેથી ₹1,25,000 પણ જપ્ત કરવામાં આવ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે કરોડોની ભેટ લઈને આવ્યા છે। આજે અમદાવાદની અલગ અલગ પ્રકલ્પોની ભેટ આપી રહ્યા છે। ત્યારે રાણીપ રેલવે ઓવરબ્રિજ પાસે આવેલા રમતગમત પ્રવૃત્તિ સંકુલ તૈયાર છે। રાણીપ જીએસટી બ્રિજ નીચે આધુનિક સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટરમાં બોક્સ ક્રિકેટ,
પિકલ બોલ સહિતની અનેક ઇન્ડોર આઉટડોર રમતોની સુવિધા મળશે. આ સેન્ટરની મુખ્ય વિશેષતા એ છે કે 24 કલાક આ સેન્ટર ચાલુ રહેશે. 50 વર્ષથી રહું છું. જ્યારે અહીંયા બ્રિજ નહોતો ત્યારે અહીંયા બહુ દુર્ઘટના થયેલી છે. રેલમાં બી માણસો ઘણા ગાયો ભેંસો બધું કપાઈ ગયેલું છે. એના માટે સુવિધા સારી કરી છે. આ બ્રિજ બન્યા પછી હાલમાં જે 2025માં જે હાલમાં જે પ્રોગ્રામ બની રહ્યો છે અને જે અમિતભાઈ સાહેબ આવી રહ્યા છે એ સારામાં સારું કાર્ય કરી અને અમારા માટે બહુ દુઃખ ભરતી વાત હતી અને સંતોષકારક અમને આમાં અભ્યાસ મળેલો છે. સારું છે. પણ અમિતભાઈ સાહેબે જે કામ ઉપાડ્યું છે એના માટે ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. આજથી 2 વર્ષ પહેલાં અહીંની પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. બ્રિજ નીચે એટલા બધા દૂષણો થતા હતા જેથી કરીને રહીશોને ખૂબ તકલીફ પડતી હતી. આજે એક સુંદર સ્પોર્ટ્સ સંકુલ અહીંયા બની ગયું છે અને અમારા સોસાયટીના વડીલોથી માંડીને નાના બાળકોથી યુવાનોને બધાને આ સ્પોર્ટ્સ સંકુલનો લાભ થવાનો છે. વર્ષ 2030માં અમદાવાદ છે કોમનવેલ્થ ગેમ્સ માટે ખાસ કરીને યજમાની કરશે. જેના ભાગરૂપે અમદાવાદમાં વિવિધ સંકુલો છે તે તૈયાર થઈ ગયા છે જે રમત ગમત માટે વિશેષ છે. આવું જ એક સંકુલ અમદાવાદના રાણીપ જીએસટી ઓવરબ્રિજ નીચે તૈયાર કર્યું છે. આપ જોઈ રહ્યા છો રાણીપ જીએસટી ઓવરબ્રિજ નીચે એક એવું સંકુલ તૈયાર થયું છે જેમાં અમદાવાદીઓ જે વિવિધ પ્રકારની રમત છે તે રમી શકે છે. અત્યારે જે આપ ક્રિકેટ બોક્સ જોઈ રહ્યા છો ત્યાં 12 લોકો એક સાથે રમી શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ન માત્ર ક્રિકેટ બોક્સ પરંતુ તેની સાથે ખાસ કરીને પિકલ બોલ રમી શકે, ટેબલ ટેનિસ રમી શકે તે પ્રકારની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પીપીપી ધોરણે આ પ્રકારના જીએસટી ઓવરબ્રિજ નીચે જે સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે, રમત ગમત સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે તેનો ચાર્જ પણ લેવામાં આવશે. 12 વ્યક્તિએ ખાસ કરીને જો ક્રિકેટ છે તે અહીં રમવું હોય તો 700 રૂપિયા છે તેનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. તે સાથે અલગ અલગ જે રમત છે તે રમત અંતર્ગત ખાસ કરીને જોઈ શકો છો કે જે ચાર્જ છે તે ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. તેમાં યુઝર ચાર્જ છે તે અહીં લખવામાં આવ્યો છે. ટેબલ ટેનિસ છે તે રમવો હોય 1 કલાક માટે તો 200 રૂપિયા 2 વ્યક્તિ રમી શકે છે. બોક્સ ક્રિકેટ છે તેની માટે મેં અગાઉ કહ્યું તેમ 700 રૂપિયા 12 વ્યક્તિ રમી શકે છે. બાસ્કેટબોલ છે 400 રૂપિયા જેમાં 12 વ્યક્તિ છે તે રમી શકે છે અને તેનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. ટેબલ ટેનિસ, ચેસ, પિકલ બોલ, બાસ્કેટબોલ એટલે ઇન્ડોર અને આઉટડોર તમામ ગેમ છે તે રમી શકાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ વ્યવસ્થા અંતર્ગત ખાસ કરીને પીપીપી ધોરણે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારનો યુઝર ચાર્જ છે તે પણ નક્કી કરવામાં આવ્યો છે. બ્રિજ નીચે જે પ્રકારના દૂષણ હતા તે દૂર થયા હોવાનું સ્થાનિકોનું પણ કહેવું છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કચ્છના કુકમા ગામ નજીક આશાપુરા ટેકરી પાસે 18 વર્ષનો ઝારખંડનો યુવાન અંદાજે 150 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા હાહાકાર મચ્યો. ઘટનાની જાણ થતાં ભુજ ફાયર વિભાગ, આર્મી ટીમ તેમજ સ્થાનિક રેસ્ક્યુ સ્ટાફ રાતભર ઓપરેશનમાં જોડાયા. લગભગ 9 કલાકની મહામહેનત પછી રાત્રે 3 વાગે યુવકને બહાર કાઢવામાં સફળતા મળી. યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જતા જીકે જનરલ હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કર્યો. પ્રાથમિક તપાસમાં પારિવારિક ઝઘડાને પગલે યુવક બોરવેલમાં પડ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરએફ કે એસડીઆરએફની મદદ વગર ફક્ત પોલીસ, આર્મીની જે ડિઝાસ્ટરની ટીમ છે અને સ્થાનિક પ્રશાસન અને ખાસ કરીને બોરવેલ ઓપરેટર આ બધાના સહિયારા પ્રયાસથી રાત્રે 3 વાગે એ વ્યક્તિને બહાર કાઢવામાં આવેલા હતા અને પછી એને તાત્કાલિક જીકે જનરલ હોસ્પિટલમાં લઈ ગયા એની સારવાર માટે. પણ ત્યાં દુર્ભાગ્યવશ વિસ્તારમાં મારામારીનો બનાવ સીસીટીવીમાં કેદ. કાપડના વેપારી સાથે ટોળાઈ કરી મારામારી. વેપારી સાથે પહેલા બોલાચાલી થાય છે અને ત્યારબાદ મારામારી કરાઈ હતી. ગોળાદરા પોલીસમાં મારામારીની ફરિયાદ કરાઈ. ટોળા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી. ફરિયાદના આધારે ગોળાદરા પોલીસે તપાસ આરંભી છે. દેવભૂમિ દ્વારકામાં વેપારી પર હુમલાની ઘટના. શાકભાજી લેવા આવેલા ગ્રાહકે હુમલો કર્યો. ખંભાળિયામાં માર્કેટ યાર્ડનો બનાવ. શાકભાજીની ખરીદીમાં રકઝક બાદ હુમલો કર્યો. સામાન્ય બોલાચાલી બાદ મામલો વધુ ઉગ્ર બન્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. દેવભૂમિ દ્વારકાના માર્કેટિંગ યાર્ડમાં શું બન્યું તે આપ જુઓ. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અહીં શાકભાજી લેવા માટે ગ્રાહક આવ્યા હતા અને કઈ બાબતને લઈને વેપારી અને ગ્રાહક વચ્ચે બબાલ થઈ તે હજુ સ્પષ્ટ નથી. પરંતુ ખંભાળિયાના માર્કેટ યાર્ડનો આ બનાવ છે જ્યાં શાકભાજીની ખરીદીમાં રકઝક થઈ
શાબ્દિક ટપાટપી એ મારામારી સુધી પહોંચી. અહીં ગ્રાહક એ વેપારી પર હુમલો કરતા નજરે પડે છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આસપાસના જે લોકો છે, હાજર લોકો, તેમણે આ મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ગ્રાહક જે ખૂબ જ ઉગ્ર બનીને અને ત્યારબાદ વેપારીને 5-6 લાફા ઝીંકી દે છે. અન્ય એક વ્યક્તિ એ વેપારીને બચાવવા માટે આવે છે તો તેની ઉપર પણ તૂટી પડે છે. વિક્ષેપ વળાંક લેતા ઉત્તર ગુજરાતના ભાગોમાં કડકડતી ઠંડી પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી. પંચમહાલ, સાબરકાંઠાના ભાગોમાં ઠંડી રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. પાટણ, સમી, હારીજના ભાગોમાં પણ ઠંડી રહેવાની શક્યતા. લઘુત્તમ તાપમાન 12 થી 15 ડિગ્રી વચ્ચે રહી શકે. ઉત્તર ગુજરાતના ભાગોમાં સવારે ઠંડક રહેશે. આસમાન સાફ રહેતા રાજ્યના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 31 થી 32 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાન 31 થી 32 ડિગ્રી. 20 ડિસેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા 22 ડિસેમ્બર બાદ આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે. આ પશ્ચિમ વિક્ષેપના જ્યારે વળાંક લઈને મધ્યપ્રદેશ અને જુદા જુદા ભાગમાં આવતા હોય છે, જેના કારણે હાલમાં સવારમાં ઠંડીની શક્યતા રહે છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પાટણ, સમી, હારીજના ભાગો, બનાસકાંઠાના ભાગોમાં સવારના ભાગમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી 14 ડિગ્રી સેલ્સિયસ તો ક્યારેક 12 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. નલિયાના ભાગોમાં ઠંડી રહેશે. રાજકોટના ભાગમાં પણ સવારને કંઈક ઠંડક રહેશે અને જૂનાગઢના ભાગોમાં સવારે ઠંડક રહેશે. રાજ્યના ભિન્ન ભાગોમાં સૌરાષ્ટ્રના સવારે કંઈક ઠંડક વર્તાશે. પરંતુ ઉલ્લેખનીય છે કે દિવસે તડકો હોવાને કારણે જમીન ધરતી તપતી હોય છે અને પવનની ગતિના લીધે મહત્તમ તાપમાન ઘણા ભાગમાં 31-32 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. વડોદરાથી ભદ્ર કચેરી પાસે ભંગારનું ગોડાઉન ભડકે બળતા ભારે દોડધામ મચી. આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાઈ. પાણીગેટ વિસ્તારમાં સમગ્ર ઘટના બની. કલાકોની જહેમત બાદ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ચૂકી છે. આગની ઘટનામાં આખું ગોડાઉન નાશ પામ્યું હતું. બારડોલી બાદ હવે વાત ગીર સોમનાથની, જ્યાં 4 પગનો આતંક યથાવત છે. કોડીનારના વલાદર ગામે દીપડાએ હુમલો કર્યો. જાહેર રસ્તા પર જતા સમયે 50 વર્ષીય મહિલા પર દીપડો આવી ચડ્યો. દીપડાએ હુમલો કરતા મહિલા ઇજાગ્રસ્ત થયા છે. મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી. સતત વન્ય પ્રાણીઓના હુમલાઓને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ વ્યાપ્યો છે. ગ્રામજનોએ દીપડાને પાંજરે પૂરવા માટે માંગ કરી છે. 30 ફૂટ સેટો વારંવાર દોડીને સોટી ગયો દીપડો સીધો સાથીએ ને 2 ઠેકાણે 3 ઠેકાણે નોર માર્યો. એક બાઈની ગાડી પાછળ હતી, એમાં બાઈ તમારા ઘરેથી બાઈ બસી ગઈ. નકર વારંવાર પિંજરું મૂકે એટલે એ મુરગીના પીસડા નાખીને અહીંયા મૂકે. તો અમારે ઘરે રહેવું કે ન રહેવું? રસ્તો એટલે એ બેન મારી આગળ આવેલા જતા હતા, એટલામાં દિવાલ ઠેકીને દીપડો બરોબર એને ડોક પાછળ ચોટી ગયો ને હું રાડો રાડ થયો. એટલામાં એ દીપડો મૂકીને વયો ગયો. અમે તો રજૂઆત એટલી કરીએ જંગલ ખાતામાં કે આ જે તમારા રમકડા છે એને તમે તમારા પાંજરામાં રાખો અથવા અન્ય જગ્યાએ ખસેડો. જૂનાગઢમાં 4 પગનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના મધુરમના મંગલધામ 3 વિસ્તારમાં ફરી એકવાર દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપ્યો. ગત 1 ડિસેમ્બરના રાત્રિના સમયે દીપડો આ વિસ્તારમાં આવી ચડ્યો હતો અને શ્વાનને ઉઠાવી ગયો હતો, જેના સીસીટીવી પણ સામે આવ્યા. જે બાદ ફરી આજે શેરીમાં દીપડો આવી ચડતા સ્થાનિકોમાં ભારે ભય ફેલાયો છે. સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર દીપડાના આટાફેરાના કારણે રાત્રિના સમયે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્યા છે, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે પાંજરાને યોગ્ય જગ્યાએ મૂકવામાં આવ્યું નથી. જૂનાગઢની આ 2 તસવીરો આપ જુઓ. 1 ડિસેમ્બરની એક તસવીર છે અને એક આજની તસવીર છે. દીપડા કઈ રીતે આંટાફેરા કરી રહ્યા છે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. અને વારંવાર આ પ્રકારની ઘટનાઓના કારણે સ્થાનિકો પરેશાન થયા છે. બહાર નીકળતા પહેલા પણ તેમણે આસપાસના વિસ્તારોમાં ધ્યાન રાખવું પડી રહ્યું છે. આયાથી 10-12 વાર દીપડો આવ્યો અને અમારે આ બાજુથી ગલીમાંથી ઠેકીને આવે છે. રાતનો આજે 3 વાગે આવ્યો તો તે પહેલા 3 ગલુડા ઉપાડી ગયો
દીપડાનો આતંક છેલ્લા 20 દિવસથી છે કન્ટિન્યુ. રોજ રાત્રે મોડી રાત્રે આવે છે અને નાના નાના ગલુડિયાને ઉપાડી જાય છે. તંત્રને જાણ કર્યા પછી ફોરેસ્ટ ખાતાવાળા એક નાનું એવું પાંજરું મૂકી ગયા છે, પણ એ પાંજરાની કન્ડિશન ખરાબ છે. જે ફોરેસ્ટ ખાતાએ કહ્યું છે કે રાત્રે અમે ખોલવા આવશું, પણ એક જ વાર ખોલી ગયા અને ખોલવા પણ આવતા નથી, જેથી કરીને દીપડો પાંજરે પુરાતો નથી. અમારે 20 દિવસથી દીપડાને ભજવાડ છે, પણ વન વિભાગવાળાને જાણ કરી પણ કંઈ એટલી બધી લોકો આમાં કંઈ ધ્યાન દેતા નથી. ને ક્યારેક છોકરા નાના હોય મોટાને કોઈ પણને ભજવાડ કરશે તો કોણ જવાબદારી લેશે? આની સરકારને કોઈ પણ વસ્તુની જાણ કરવામાં આવે તો કેમ ધ્યાન દેતા નથી? જૂનાગઢ શહેરમાં દીપડાનો આતંક રહેણાંક વિસ્તારમાં યથાવત છે. મધુરમના મંગલધામ 3 વિસ્તારમાં ફરી દીપડો દેખાયો છે. વિસ્તારમાં ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે કે આ વિસ્તારની અંદર ગત રાત્રિના સમયે દીપડો તે જે શેરી છે તેના નાકા સુધી જાય છે અને ત્યાં શ્વાન હોય છે. શ્વાન ભસે છે એટલે દીપડો ફરી આ રસ્તેથી પાછો જંગલ તરફ વયો જાય છે. પાછળ જે વિસ્તાર છે એ કાટ વિસ્તાર છે આખો, એટલે કે જે કૃષિ યુનિવર્સિટીની જે જમીન છે તે આખો વિસ્તાર છે અને ત્યાંથી દીપડો આવતો હોવાનું અનુમાન છે તે સ્થાનિક લોકો લગાવી રહ્યા છે. જે દિવાલ છે ત્યાંથી ક્રોસ કરી અને દીપડો છે તે આ રહેણાંક વિસ્તારમાં આવે છે. અહીં જે લોકો રહે છે, વસવાટ કરે છે, તેમાં ભયનો માહોલ ફેલાયો છે. તો બીજી તરફ વન વિભાગ સામે પણ આક્ષેપો લગાવાયા છે કે વન વિભાગ દ્વારા જે વિસ્તારમાં જે જગ્યાએ પાંજરું મૂકવામાં આવ્યું છે ત્યાં દીપડાની અવરજવર નથી, જે જગ્યાએ દીપડાની અવરજવર છે ત્યાં પાંજરું મૂકવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકોએ કરી છે. તો બીજી તરફ વન વિભાગના અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું કે લોકો જ્યાં કહેશે ત્યાં જે પાંજરું છે તે મૂકી દેવામાં આવશે. અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી જૂનાગઢ. દીપડાએ શ્વાનનો શિકાર કર્યો. બમરોલી ગામની સીમમાં શિકારની શોધમાં આવેલા દીપડાએ શ્વાનનો શિકાર કર્યો. રસ્તા પરથી પસાર થઈ રહેલા ખેડૂતે દીપડાને જોયો. શ્વાનનો શિકાર કરી રહેલા દીપડાને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરું ગોઠવ્યું છે. બારડોલીની આ ઘટના કે જ્યાં એક દીપડો આવી ચડ્યો અને તેણે શ્વાનનો શિકાર કર્યો. આ દરમિયાન એક ખેડૂત ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તેમણે પોતાના કેમેરામાં આ વિડીયો કેદ કર્યો છે. રસ્તા પરથી પસાર થઈ રહેલા ખેડૂતનો આ જે વિડીયો છે તે હવે વાયરલ થઈ ગયો છે. દીપડાને શિકાર કરતા તેમણે જોયો અને ત્યારે મોબાઈલ કેમેરામાં પોતાનો દીપડાનો આ વિડીયો કેદ કર્યો. બારડોલીનો આ વિડીયો હોવાની જાણકારી છે. લોકોની માંગ છે કે ઝડપથી આ દીપડાને પકડવામાં આવે. વન વિભાગ કામે લાગ્યું છે. પાંજરું ગોઠવવામાં આવ્યું છે આ દીપડાને પકડવા માટે. વારંવાર આ પ્રકારની ઘટનાઓથી સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપ્યો છે. બારડોલીની આ ઘટના આપ જુઓ, જ્યાં દૂરથી આ દીપડો જે મોબાઈલ કેમેરામાં કેદ કરાયો છે. બમરોલી ગામની આ ઘટના જ્યાં સીમ વિસ્તારમાં દીપડાએ શ્વાનનો શિકાર કર્યો. તે અહીં આવી ચડ્યો અને ત્યારબાદ શ્વાન પર હુમલો કરીને તેને પોતાનો શિકાર બનાવ્યો. અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકોમાં ભયનો માહોલ વ્યાપ્યો છે. ઘણા સમયથી જંગલ વિસ્તાર જે ઘટતા જ આ દીપડાઓ અને માનવભક્ષી પ્રાણીઓ એ ગામડાઓમાં શહેરી વિસ્તારોમાં ત્રાટકે છે. સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કેતન, શું ઘટનાક્રમ? વાત કરું તો જેવા શિયાળની શરૂઆત થાય છે, સુગર મિલો ચાલુ થાય છે અને જે શેરડી કાપવા આવતા મજૂરો માટે પણ એક સંઘર્ષનો સમય છે. ખાસ કરીને સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં હાલ દીપડાની દહેશત જોવા મળી રહી છે. ખાસ જે વાત કરવામાં આવે છે, બારડોલી તાલુકામાં દીપડાએ શ્વાનનો શિકાર કર્યો છે. બારડોલી તાલુકાના બમરોલી ક્રિકેટ ગ્રાઉન્ડથી આગળ એક ભાઈ કાર લઈને જઈ રહ્યા હતા. એ સમય દરમિયાન રસ્તામાં બેઠેલો દીપડો જે રસ્તામાં બેઠો જે શ્વાન હતો એને દીપડો ઉઠાવીને લઈ જતો શિકાર કરતો એવા દ્રશ્યો પણ પેલા ભાઈએ કેમેરામાં કેદ કરી અને વાયરલ કર્યા છે. સમગ્ર મામલે વન વિભાગને પણ જાણ કરવામાં આવતા વન વિભાગે પાંજરું મૂક્યું છે. ખાસ વાત કરવામાં આવે તો શેરડીની કાપણીની શરૂઆત થાય છે એ સમય દરમિયાન શેરડીની અંદર જ દીપડાઓનું મોટે ભાગે રહેઠાણ હોય છે. રાત્રિના સમયે બહાર નીકળતા હોય છે. તે અંતર્ગત સમગ્ર જિલ્લાના તમામ તાલુકાની અંદર હાલ દીપડાની દહેશત પણ જોવા મળી રહી છે. આભાર કેતન, જાણકારી આપવા માટે.